પેલી હોસ્પિટલ હોય એટલે કોઈ દર્દી કે દુઃખના લીધે આવે, પણ ઘણી વખત એવા આત્માઓ પણ આવતા હોય જેને મળવાથી આપણો ભાવ જાગે, આપણામાં એક નવી ચેતના પૂરાય. એવા જ એક મારા દર્દી સ્વરૂપે આવેલા ભગવાન એટલે ભગવાનજીભાઈ. એના અનુભવો માં સોનલ, પિંગલસિંહ બાપુ, વજા ભગત અને ચારણરાગ બોરડીને લઈને કેટલી ગદગદ હૈયે વાતો કરી. આજનો દિવસ મારો સુધારી દીધો. ખૂબ ખૂબ ધન્યવાદ. માતા આઈ સોનલમાં સાથે હું 1959માં જ્યારે લક્ષ્મણલાલ ચારણ બોર્ડિંગ અને એ ઉદ્ઘાટન એનો પાયાવિધિ થવાનો હતો ત્યારે કવિ કાગ સોનલમાં, વજા ભગત, શિવાજી બારોટ, ત્યાર પછી વિજયસિંહ બારોટ, એ બધા કવિ કાગ સાથે એ બધા સાથે હું 8 દિવસ ત્યાં રહેલો હતો અને જેટલા કચ્છમાં પ્રોગ્રામ આપે હું સાથે જ જતો હતો. કારણ કવિ કાગ સાથે મેં તબલા ઘણા વગાડ્યા છે. હા, અને એ આઈ સોનલમાં સાથે હું 7 દિવસ રહ્યો હતો અને ભગવાનની દયાથી એમનું શરણ મને ઘણું સારું મળ્યું અને આશીર્વાદ ઘણા મળ્યા છે એમના સાથેથી મને. 1959માં મેં કરેલું હતું. અત્યારે એના આશીર્વાદથી મારી ઉંમર 80 વર્ષ થઈ ગયા છે. તે છતાં પણ પરમાત્માની દયાથી આઈ સોનલના આશીર્વાદથી તંદુરસ્તીની રીતે પરમાત્માએ બધી શાંતિ આપી છે. શારીરિક શાંતિ છે, આર્થિક શાંતિ છે, ધાર્મિક શાંતિ છે. આજ દિવસ સુધીમાં 109 મંદિર ભગવાને મારા હાથે પૂરા કરાવ્યા. ફ્રી ઓફ કોસ્ટ મેં કર્યા છે. કોઈ એક પૈસો પણ કોઈ લીધું નથી ત્યાંથી. આ બધા જે આશીર્વાદો મળ્યા છે ને આઈ સોનલમાના મળ્યા છે. જય હો. આ સોનલમાના મળ્યા. એના કારણે મારી જિંદગીમાં કેમ જીવવું એ મને આઈ સોનલમાં બતાવ્યું હતું કે જિંદગી કેમ જીવાય, અને એમાં વિશેષમાં મને સમજાવ્યું હતું કવિ કાગે કે જિંદગી શું છે, જીવવાની પદ્ધતિ કેવી હોય છે, માત્ર પૈસો નથી. તમારો વ્યવસાય શું? તમારો હું બેઝિકલી એન્જિનિયર હતો. અચ્છા, તમે એન્જિનિયર એન્જિનિયર એટલે તમે મંદિર એટલે બનાવ્યું. 1965 તો હું ત્યાં મિલિટરીમાં હતો એઝ એન્જિનિયર. 1965 પછી ત્યાં 2 વર્ષ રહ્યો. પછી મારા ફાધર મધર ગ્રેજ્યુએટ હતા. પછી ત્યાર પછી મેં એક સિંગ કરીને હતા, મેજર હતા, એમને મારા સંબંધ સારા હતા. પછી મૂકીને પછી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવ્યો. ભલે આપને ભગવાન અમારી જરૂર ના પડે, પણ ક્યારે પણ આરોગ્યને લગતું હોય તો ચોક્કસથી વિના તમને મળીને મને એમ લાગે સોનલમાં એના સંતથી અને સોનલમાંના પુત્રથી મેં વાતો કરી એવું દેખાડું. ગઢવી સાથે મારા લગભગ સંબંધો ગઢવી સાથે બહુ સારા છે. ડોંગરીજી આપણે નારાયણ સ્વામી